સુરતના અડાજણમાં નોકર દ્વારા ₹17 લાખના સોના ઘરેણાં ચોરીના કેસમાં અડાજણ પોલીસે આરોપી નોકર મહિલાની ધરપકડ કરી છે. પોલીસે આરોપી નોકર મહિલા પાસેથી કુલ ₹8,97,780ના સોના અલગ અલગ ઘરેણાં જપ્ત કર્યા છે. ફરિયાદી છેલ્લા 6 મહિનાથી વિદેશ પ્રવાસે હતા. તે સમય દરમિયાન મહિલા નોકરે જ ધીરે ધીરે સોના ઘરેણાં ચોરી હતી. ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક બેન છે, એમના ઘરેથી કંઈક દાગીના ચોરી થયા અંગેની જાણ એમને 12મા મહિનામાં થઈ. પછી એ બહાર ગામ ગયેલા હતા. પછી એને તપાસ કરતા એમને જૂન મહિનાથી લઈ અને ડિસેમ્બર મહિના સુધીમાં સમયગાળામાં એમના અલગ અલગ દાગીના હતા, જે આશરે 2.49 ગ્રામના હતા. એની કિંમત આશરે 16 લાખ જેવી થાય છે. એ દાગીના ચોરી અંગેની જાણ છતાં એમના ઘરમાં કામ કરતા બેન હતા, એમને ચોરી કરી આવવાનું એમને શક હતું. એટલે જે તે વખતે એમને શક તો આવ્યો, પણ પછી એ પોતે બહાર ગામ જતા રહ્યા હતા. પછી અત્રે અડાજણ પોલીસ સ્ટેશનમાં આવેલ અને અડાજણ પોલીસ સ્ટેશનમાં એમને ફરિયાદ આપતા એમને ફરિયાદ લઈ અને આ કામે જે આરોપી બેન છે એમને બોલાવી અને એમની વ્યક્તિથી પૂછપરછ કરતા એમને પોતાનો ગુનો કબૂલ કરી લીધેલ અને એમના પાસેથી એમના ઘરેથી તેમજ એમને ક્યાંક સોનું વેચી દીધેલું કે ગીરવે મૂકેલું તો એ મળી આશરે 9,97,000 જેટલાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને એની આરોપીના રિમાન્ડ પણ લેવાની કાર્યવાહી કરેલ છે. એ બેન અલગ અલગ સમયે કામ કરતા હતા અને છેલ્લા અને એમને એટલું બી ખ્યાલ નહીં હતો કે ચોરી થઈ છે, કે 6 મહિનાના ગાળામાં આ ચોરીનો બનાવ બનેલ છે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.